આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે રવિવારે યોજાનારા આ લોકશાહીના પર્વમાં જિલ્લાની એક મહાનગરપાલિકા, 5 નગરપાલિકા, 1 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ગરમીને ધ્યાને લઈ મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। જિલ્લામાં કુલ 15,49,835 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 8,657 પુરુષ, 7,49,176 સ્ત્રી અને 8 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। ચૂંટણી આયોગના આંકડા મુજબ કુલ 448 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે। હવે બાકી રહેલી 422 બેઠકો પર 1,065 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવશે, જેમાં મહાનગરપાલિકાની 51, નગરપાલિકાઓની 157, તાલુકા પંચાયતોની 177 અને જિલ્લા પંચાયતની 37 બેઠકોનો સમાવેશ થાય છે। સમગ્ર જિલ્લામાં કુલ 1,897 મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 1,866 મથકો પર પ્રત્યક્ષ મતદાન યોજાશે। ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે 8,954 પોલિંગ સ્ટાફ અને 5,361 પોલીસ સ્ટાફ સહિત કુલ 14,549 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા 234 ઝોનલ અને મદદનીશ ઝોનલ અધિકારીઓની પણ નિમણૂક કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચ્છના 1,866 મતદાન મથકોમાંથી 518 સંવેદનશીલ જ્યારે 21 અતિ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરાયા છે। આ ચૂંટણીમાં કુલ 4,042 બેલેટ યુનિટ અને 3,811 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે। પંચાયતો માટે સિંગલ ચોઇસ અને શહેરી સંસ્થાઓ માટે મલ્ટી ચોઇસ ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે। મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને જિલ્લાના 26 સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। ત્યારબાદ 28 એપ્રિલ મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં 100% મતદાન કરવા લોકોને અપીલ કરી છે। એક વિડીયો સંદેશમાં શ્રી પટેલે લોકશાહીના આ મહાપર્વમાં તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો છે। તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે એક વિડીયો સંદેશમાં અને ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં તેમજ રાજ્ય ચૂંટણી પંચના પ્રચારક અને પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ એક વિડીયો સંદેશમાં રાજ્યના નાગરિકોને ચૂંટણીમાં મતદાનની અપીલ કરી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના જાહેર પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક તરફ વળ્યા છે। શુક્રવાર સાંજથી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ મુકાતા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ શનિવારે દિવસ રાત ડોર ટુ ડોર પ્રચાર અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠકોનો દોર તેજ કર્યો છે। રવિવારે યોજાનારા મતદાનમાં વધુ ગરમી પડવાની શક્યતા છે, જે ઉમેદવારો માટે મોટો પડકાર છે। કાળઝાળ ગરમી વચ્ચે મતદારોને મથક સુધી લાવી મતદાનની ટકાવારી વધારવા માટે કાર્યકરો વ્યૂહરચના ઘડી રહ્યા છે। હજની સિઝન નજીક આવતા જ કચ્છના હજ યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે કચ્છ જિલ્લામાંથી કુલ 550 હાજીઓ પવિત્ર મક્કા મદીનાની સફરે જશે। અજરકપુર ખાતે યોજાયેલા તાલીમ કેમ્પમાં ટ્રેનરો દ્વારા હાજીઓને અરકાનો અને વહીવટી પ્રક્રિયાની જાણકારી અપાઈ હતી। રાજ્યના ટ્રેનરે જણાવ્યું કે ગુજરાતમાંથી આ વર્ષે 9,000 અને ભારતમાંથી કુલ 1,75,000 યાત્રીઓ હજ પટશે। 40 દિવસની આ સફર માટે રસીકરણ સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હાજીઓ હવે આખરી તૈયારીમાં જોતરાયા છે। કચ્છ જિલ્લામાં વૈશાખી તાપ અને વરસતી અગન વર્ષાના કારણે જનજીવનને અસર પહોંચી છે। આજે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયામાં પારો 36 ડિગ્રી રહ્યો હતો। ભુજમાં આજે 2 ડિગ્રી તાપમાન ઉચકાતા લોકો અસહ્ય લૂ અને ઉકળાટથી બેહાલ થયા હતા। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જારી કરતા હજુ પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ગરમીની તીવ્રતા વધતા બજારમાં તાપ રક્ષક સાધનોની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે। આકરી ગરમી અને ગરમ પવનોના કારણે શહેરોની સાથે ગ્રામીણ જનજીવન પણ લૂની દાહકતાથી પ્રભાવિત થયું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।